પુરુષોત્તમ પ્રગટ બિરાજે, ભાસે અક્ષર સંત સમાજે, ક્યારે દેવતા દર્શને આવે, પ્રભુને સારા પુષ્પે વધાવે, પડે પુષ્પ તે તો સહુ દેખે, પણ દેવોને કોઈ કદ દેખે, ઉડે અબિલ ગુલાલ કોટાણે, ક્યાંથી આવ્યો તે કોઈ ન જાણે, ક્યારે કોઈને થાય સમાધિ, જાય ધામમાં છોડી ઉપાધિ, જ્યારે જાગે ત્યારે સાક્ષાત, કરે અક્ષરધામની વાત, ક્યારે કોઈના મન તણી વાત, કહે અંતર જામી અઘાત, કહે કોઈને ધર્મ કુમાર, એ સાધુ થાવો તજી ઘર બાર, કોઈને કે હાલો ઘર બાર છોડીને સાધુ થઈ જાઓ, તૈયાર લાવો ને ભગવા કપડાં, આપી દો દીક્ષા, એમાં એ રાહ જોઈને બેઠા છે કે હા, ક્યારે કોઈને કહે ધર્મ કુમાર, સાધુ થાવો તજી ઘર બાર, તો તે તરત જ કરે ઘર ત્યાગ, જોતા અચરજ લાગે અથાગ, કાઠી જે હતા એવું ઈશ્વર વગર ન થાય, સમજોએ તરત સમજાય, વધ્યો સત્સંગ એમય પાર, જપે નામ પ્રગટ નર નાર, જપે નામ મુસલમાન, જપે નામ મુસલમાન જાત, શૈવ વૈષ્ણવની તોષી વાત, થયા શ્રાવક બહુ સતસંગી, પ્રભુ ભક્તિ કરે નવ અંગી, નવધા ભક્તિ નવઅંગી, કરીને એમ જય જયકાર, થયા ત્યાંથી જવાને તૈયાર, સારંગપુરથી સંત મંડળને લઈ સાથ, ગયા કુંડળ શ્રી કૃપાનાથ, સારંગપુરથી મહારાજ પગે કુંડળ પધાર્યા. મહારાજનો કેટલો મહિમા સમજાય છે, ત્યારે એની આજ્ઞા તરત પડી જાય, મારે કે સાધુ થઈ જાઓ તો તરત જ હે હા બોલો, સાધુ થાવો તજી ઘર બાર, કોઈ કહે કોઈને ધર્મ કુમાર, આ હેલી વાત છે. સાધુ થાવું ને એટલે અત્યારે તો સમજો કે તમારા ઘરના ઉંબરા, હવે અત્યારે નવા છોકરાઓને ઉંબરાને ખબર ન હોય ઉંબરો કેને કહેવાય, તો એ ઉંબરાનું જે લાકડું હોય ને ઉંબરો બાણ હાથમાં, બરાબર, એ ઉંબરો કેટલો ઊંચો હોય, 4 ઇંચનો ઉંબરો કહેવાય, 4 ઇંચનો, કેટલો 4 ઇંચનો ઉંબરો કહેવાય. એ 4 ઇંચનો ઉંબરો 400 જોજનનો લાગે, 1 જોજન એટલે કેટલા ગાવ, 4 ગાવ, 4 ગાવનું 1 જોજન, બરાબર, અને 1 જોજન એટલે 12 કિલોમીટર થાય, 400 ગુણ્યા 12 ઘરે જઈને કરી લેજો હિસાબ, 12 ચોકો 48, 4048 કિલોમીટર એ ઉંબરો ઊંચો થાય. કેટલા? 4048 કિલોમીટર, 800 એટલે 5000 કિલોમીટર એ ઉંબરો ઊંચો કહેવાય. હવે આમાંથી બહાર નીકળવું કેમ કયો? અત્યારે જો તમને અમને કહીને તો એ તો કે ભગવાને કીધું ને, એટલે અત્યારે જો ભગવાન અમને કહે તો અમે થઈ જાય, પણ અત્યારે ભગવાન સાધુ રૂપે છે. હા, ઉમરા જ નથી હવે, ત્યાં ટપવાની ક્યાં વાત રહી, તો આવતારજો, હાલો તો આવતારજો.
હા, આજે મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો છે. આણંદનો એક છોકરો છે, કંપનીમાં નોકરી કરે છે. એ કે ગુરુ હવે તમે જલ્દી મને બોલાવો ને કે સંસારમાં કાંઈ સુખ નથી કે મને જલ્દી સાધુ કરી દો, કે સાધુ કરી દો, મારે સાધુ થઈ જવું છે કે. મેં કીધું જારવો છે, થોડોક જારવો કીધું એને કીધું ને કીધા કરું છું જારવો. તબ કાલે અહીંયા આવ્યો ને એ પહેલાં નડિયાદથી ફોન આવ્યો હતો 5 વાગે કે જલ્દી તમે મને બોલાવો, જલ્દી બોલાવો કે. એટલે આમ આ મુમુક્ષુ છે તૈયાર થાય છે, પણ હવે તમે રોજ કથા વાર્તા સાંભળો છો એ કોઈ તમે તૈયાર ન થાવ. હા, એ તમે તૈયાર ન, અને થતા નહીં ત્યારો મારે ક્યાં સાચવવા. સાચી વાત છે ને. હા, પણ ભગવાનના એક વચને સંસાર છોડી અને સાધુ થઈ જતા હતા. બોલો, એને ભગવાનનો મહિમા સમજાણો હોય, ભજનનો મહિમા સમજાણો હોય, જગતને નાશવંત જાણ્યું હોય તો આ થાય, નકર કાંઈ ન થાય. એટલે મહારાજે બધા કીધું આવી રીતે બધી તો સાધુ થઈ જાય છે. અને કેટલા મુસલમાનમાં ત્યાં, શૈવમાં ત્યાં, વૈષ્ણવમાં ત્યાં, શ્રાવકમાં ત્યાં બધા સત્સંગી થવા માંડ્યા. બધા ભગવાનનું ભજન કરવા. બોલો, પ્રભુપદ જગપતિ કુંડળે પધાર્યા, જનમનમાં અતિ હર્ષને વધાવ્યા. બહુ દિન વસી ત્યાં ચરિત્ર કીધા, નિજ જનને સુખ વાંછિતાર્થ દીધા. ઇતિ શ્રી